તો મિત્રો આજે કોઈ તરમાલિયા ગામ લાગે ને? તરમાલિયા ગામ રાયણફળિયા. રાયણફળિયું. તો રાયણફળિયા મિત્રો ઘણા સમયથી અહીંના સ્થાનિક લોકોની એક રજૂઆત હતી કે અહીંયા લાઇટ નથી. તો એક ચેનલના માધ્યમથી અન્ય સાથી મિત્રો સુધી સંદેશ પહોંચાડવા માંગુ છું કે જલ્દીથી જલ્દી એવાની જે કંઈ સમસ્યા હશે એને દૂર થાય. પહેલાં તમારું નામ આપો ને શું તકલીફ થઈ તે કહેવું. પટેલ ભૂપેન્દ્રભાઈ મુકેશભાઈ. હા, તો કેટલા દિવસે લાઇટ નથી? ગઈકાલે મરાખે 4 વાગ્યાથી લાઇટ નથી. ગઈકાલે આખો દિવસ લાઇટ નહીં આવી અને સાંજે કમ્પ્લેન કરાવી 8:30 વાગે તો બી કોઈ એ લોકોને સોલ્યુશન લાવ્યા નથી. આજે બી મેં એ લોકોને 25 થી 30 ફોન કર્યા જીબીમાં, કોઈ ઉપાડતા નથી, કોઈ રિસીવ કરે જવાબ સરખો આપતા નથી. બરાબર. અને અત્યારે આવ્યા છે હજી. બરાબર. ખાલી આ ફળિયામાં જ છે કે આખા ગામમાં? તરમાલિયા રાયણફળિયું એક જ જગ્યાએ પ્રોબ્લેમ છે આ વસ્તુનો. બરાબર. કેટલા દિવસ થઈ ગયા? આ 2 દિવસ થયા છે. 2 નાઇટ થાય ને 2 દિવસ આખા નીકળી ગયા. બરાબર. અન્ય સ્થાનિક મિત્રો પણ છે, બીજા કોઈ કઈ કેવું છે કે લાઇટ જો નથી મળે કેવી સમસ્યાઓ છે, કઈ તકલીફ પડી હશે એના વિશે કોઈ માહિતી આપવા માંગે? બોલો ને. કઈ નહીં છે કે ઘણા દિવસે લાઇટ નથી, બહુ ઘરમાં જેમ કે રસોઈ બનાવું, સાંજ પડી જાય, સવારના ટિફિન બનાવું કરની રીતના. તો બેન કેવી સમસ્યા હશે તમને? અમને સમસ્યામાં તો એવું છે કે સવારે સર્વિસ પર બધા જવાના હોય એટલે સવારે 5 વાગે ઉઠવાનું હોય. હવે શાક રોટલા બનાવવાના, રસોઈ બનાવવાની, પછી છોકરાઓ સ્કૂલમાં જવાના, તેમને તૈયાર કરવાના, પછી તેમનું જે લેસન બાકી હોય તે લેસન કરવાનું સ્કૂલનું, તેમાં તકલીફ પડે છોકરાઓને. તેના લીધે બધાને તકલીફ પડે. મોબાઈલની બેટરી ચાલુ કરીએ તો કેટલા વાર સુધી ચાલુ કરીએ? અમે એ લોકોને કમ્પ્લેન કરી, કેટલી વખત કમ્પ્લેન કરી કે ભાઈ અમારા અહીંયા પ્રોબ્લેમ આવ્યો છે. કાયમ જ જો અમારા અહીંયા કઈ બી પ્રોબ્લેમ હોય ને અમે જી બોર્ડ વાળાને જો એ પ્રોબ્લેમ બતાવીએ તો હા આવ્યા છે બસ, એના સિવાય બીજું કઈ નહીં કઈ. જયારે જી બોર્ડ ના પૈસા જો નહીં ભરેલા હોય તો તરત લેવા માટે આવે. બરાબર. જી બોર્ડ ના પૈસા જો અમે લાઇટ બિલ નું નહીં ભર્યું હોય તો તે તરત લેવા માટે આવે, તો કાપી જવું હું એમ. તમારે લાઇટ ગઈ તે મતલબ લાઇટ ગઈ તો કોઈ વરસાદ કે વાવાઝોડા આવ્યું એને કારણે કોઈ તાર ખોટા પડી? એવું કોઈ તકલીફ નથી. અને અમે આગળ બી આગળ અમારા 5-6 વર્ષ પહેલા બી અમે કમ્પ્લેન આપેલી કે અમને ડીપી અલગ કરી આપો. ડીપી બી નથી આવી. અલગ કરી આપી અમને. અહીંયા ડીપી પર બી આજે એમ કે આટલા લોડ પડે એમ કે એના લીધે લાઈટ જાય. તો અમારા જ ફળિયામાં ની લાઈટ જાય, બીજા ફળિયામાં નથી લાઈટ જતી. તે લોકોની કઈ નહીં જાય, અમારા જ ફળિયામાં. સાહેબ ને રજૂઆત કરી તો સાહેબ શું કહેવા માંગે કે એ લોકો તો આવીને જોઈ ગયા, 2-3 વાર આવ્યા, ડીપીઓ બદલી ગયા પણ તે બાજુથી તે બાજુ બદલી ગયા, તે બાજુનું હરખું કરી ગયા. આ બાજુનું છે તેનો તો જ પ્રોબ્લેમ છે અમારા ચોમાસામાં. પણ આજે તમારે જે ફળિયું છે, તમારો જે વિસ્તાર છે, સમારકામ ના થવાનું શું કારણ લાગે? કોઈ બીજો કોઈ મોટો ફોલ્ટ હશે કે? ફોલ્ટ એવું તો મોટો ફોલ્ટ શું રહેવાનો? 25 ઘર છે, 25 ઘરમાં કેટલું લોડ આવવાનું? 25-30 ઘર છે અમારા અહીંયા. એમાં એટલું બધું લોડ નહીં પડે કે લાઈટ વારે ઘડીએ જતી રહે. ને એમાં શું કે કોઈ ત્યાં જઈને કોઈ બોલી નહીં શકે સાહેબ સામે પ્રોબ્લેમ આ છે ફળિયામાં. અત્યારે બી ફોન કર્યો તો કે 12-1 વાગે લાઈટ આવશે, અમે ટાઈમ નહીં આપી શકીએ. અને કેરપાડા જતા રહેલા, કમ્પ્લેન પહેલા લખાવેલી અને કેરપાડા જતા રહેલા. સ્થાનિક મિત્રોની એક રજૂઆત હતી કે જીતુભાઈ અમારા એક ચેનલના માધ્યમથી અન્ય સાથે મિત્રો સુધી એક સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે અમારે 2 દિવસ થઈ ગયા છે, 2 દિવસોમાં લાઈટ નથી. તો એક સાથી મિત્રોને જે કંઈ સમસ્યા છે એ સમસ્યાનો દૂર થાય, એનું સમાધાન થાય, એના માટે આપણે વિડીયો બનાવ્યો છે. અન્ય કોઈ આ વિડીયો બનાવીને કોઈ આપણને ગેરમાર્ગે દોરવાનો કોઈ ઈરાદો નથી. પણ એક જ વસ્તુ કહેવા માંગુ, જીબીના જે કોઈ અધિકારી હોય, અધિકારીને એક મારી રિક્વેસ્ટ છે કે ખરેખર સમસ્યાઓ કંઈ પણ હશે પણ એનું નિવારણ લાવવાનું તમારા હાથમાં જ છે. જેમ કે સવારના તમે પણ તમારા ઘરે પણ કોઈ છોકરાઓ હશે, તમારા ઘરે જ્યારે લાઇટ જાય તો કેવી સમસ્યાઓ થાય. છોકરાઓ સ્કૂલમાં જવું, કોઈને નોકરી પર જવું, કોઈને પણ કાંઈ બી કામ હોય, જેમ કે એના સ્થાનિક લોકો ખેડૂતો છે, આ ખેડૂતોને અન્ય દરેક રીતના સમસ્યાઓ થાય. કેમ કે આપણે આજથી વર્ષોના પહેલાના સમયમાં આપણે લાઇટનો સગવડ નથી ત્યારે આપણે જીવન જીવતા હતા. પણ હવે કેવું છે મિત્રો, લાઇટ વગર ઘરે ઘરે મોટર મૂકેલી છે તો પાણીની બહુ તકલીફ. 2 દાડથી લાઇટ નથી, 2 નાઇટ નીકળી ગયા, 2 ફૂલ દિવસ નીકળી ગયા. સરકારી બોરિંગ છે, સરકારી બોરિંગ હજુ ચાલુ જ નહીં કરાય. હેન્ડપંપ લગાવ્યો તો આ થારો કરવાનો બાકી છે. થારો નથી કરો તેના લીધે આખો હોલ પડી ગયો છે તે બોરિંગ માંથી. તે બોરિંગ બી અમે બતાવીએ તમને. સરકારી બોરિંગ છે, તમે હેન્ડપંપ તો લગાવો કીધો કે અમે ત્યાંથી બી પાણી લાવીએ. આજે અમને પીવાનું પાણી અમારે ફાફા મારવા. દરેક રીતના સમસ્યાઓ છે મિત્રો. બસ એક જ વસ્તુ કહેવામાં કે જલ્દીથી જલ્દી તમે જે કાંઈ હશે આજે રાત્રે લાઇટ આવવું જ જોઈએ. આમ તો મેં અહીંયા જ્યારે આવ્યો ત્યારે એક જીબીની એક ગાડી આવી છે, હું સમારકામ કરું, પણ એ જ થોડી જલ્દી હતી તો રાતના કરતા દિવસનો છે. હા, વરસાદ છે એટલે હું એ પોતે વસ્તુ સ્વીકારું છું કે સમારકામ કરવા મુશ્કેલી પડે, પણ એટલો બધો સમય પણ ના લાગે મિત્રો. એના સ્થાનિક લોકો દરેક રીતના સમસ્યામાં મુશ્કેલીમાં આવી. બસ એક વસ્તુ કહેવા માંગુ, જલ્દીથી જલ્દી આ એના સ્થાનિક લોકોને લાઇટની જે સમસ્યા એ દૂર થાય એવું હું જીબીના અધિકારીઓને રિક્વેસ્ટ કરું છું. જોહાર, જય દિવસ.